નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌપ્રથમ તો આ ચેનલ ઉપર જે કોઈ પણ નવા હોય અને હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, જરૂરથી એકવાર લાલ કલરનું નીચે સબસ્ક્રાઈબ લખેલ હશે તે બટન છે તે દબાવી દેજો. તો આપણે આગળ જે ઘણા ટાઈમ પહેલાં વિડીયો અપલોડ કર્યો હતો, કદાચ આપણે 14 તારીખથી 20 તારીખ સુધીનો ગાળો છે. આ ગાળામાં આપણે વરાપનો માહોલ છે તે જોવા મળશે. તો અત્યારે આપણે તે મુજબ જ લાગી રહી છે અને ઝાપટામાં પણ ઘણો ખરો ઘટાડો થઈ જશે. એટલે અત્યારે આપણે એવું દેખાઈ રહ્યું છે. જો કે અમુક વિસ્તારમાં છૂટો છવાયો આપણે વરસાદ પર પડી રહ્યો છે, પણ મોટાભાગના વિસ્તારમાં આપણે જોવા જઈએ તો વરાપ જેવો માહોલ છે તે થઈ ગયો છે. તો આગળની આપણે વાત કરીએ તો એક સિસ્ટમ આપણે રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે, તેમજ એક બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય છે અને આ બંનેનું જે બહોળું સર્ક્યુલેશન છે તે છવાયેલું છે. ત્યારે સિસ્ટમ છે તે પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી શક્યતાઓ આપણે લાગી રહી છે. એટલે જે સિસ્ટમ છે તે પાકિસ્તાન તરફ ગતિ કરશે તે ભાગોમાં, એટલે ત્યારબાદ તે સિસ્ટમ છે તે નબળી પડી જશે, ખૂબ જ નબળી પડવાનું ચાલુ થઈ જશે. અને ત્યારબાદ આ સિસ્ટમ ફરીથી આપણે નીચે તરફ ગતિ કરશે, એટલે કે કાંચી થઈને કચ્છના ભાગોમાં થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરે ટ્રફ અથવા યુએસી તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. એટલે કચ્છના ભાગોમાં જોઈએ તો આપણે 18 થી 21 તારીખ સુધીનો જે સમયગાળો છે ત્યાં આપણે હળવો મધ્યમ વરસાદ છે તે કચ્છના વિસ્તારમાં આપણે કદાચ જોવા મળી શકે છે. આ સિસ્ટમના ટ્રેક જોઈએ તો આપણે કચ્છના વિસ્તારમાં કદાચ આ સમયગાળા દરમિયાન હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ આવી રીતે છૂટો છવાયો ઘણા વિસ્તારમાં કદાચ વરસાદ જોવા મળે. બાકીનો જે વિસ્તાર છે ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, આમાં આપણે જે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત છે તેમાં આપણે 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ છૂટી છવાય સારી એવી જોવા મળશે. ત્યારબાદ આંશિક રીતે ગતિવિધિમાં ઘટાડો છે તે નોંધાશે. અને સૌરાષ્ટ્રમાં પણ આપણે વરસાદની ગતિવિધિમાં હજી છૂટો છવાયો કદાચ અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બાકી મુખ્યત્વે જે છે તે આંશિક રીતે વાતાવરણ છે તે વરાપ જેવો માહોલ રહેશે. કોઈ વરસાદની ગતિવિધિ જોવા મળે આપણે આ તારીખો દરમિયાન તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે. જે સિસ્ટમ છે ટર્ન લઈને જે આવી રહી છે ક્રાંતિ અને કચ્છના ભાગોમાં થઈને અરબી સમુદ્રમાં પસાર થઈ રહી છે. હવે આના હિસાબે આપણે આંશિક રીતે સૌરાષ્ટ્રમાં કોઈ મોટી અસર થાય તેવી શક્યતાઓ તો ખૂબ જ ઓછી લાગી રહી છે. છતાં પણ કદાચને જો થોડો ઘણો ફેરફાર હશે, થોડું ઘણું પણ કંઈ પણ એમાં આવેલું થશે તો આપણે ફરીથી જરૂરથી વિડીયો દ્વારા જાણ કરશું. જોકે અત્યારે મોટી અસર કરે તેવી શક્યતાઓ આપણી ખૂબ જ ઓછી લાગી રહી છે. છતાં પણ કદાચ નહીં બને તો આપણે ફરીથી વિડીયો છે તે અપલોડ કરશું. એટલે હાલ કોઈ આપણે મોટો રાઉન્ડ વરસાદનો દેખાતો નથી. જે આપણે આગળ સ્થિતિ કહી આ મુજબનું જ રહેવાનું છે. અને જે 14 થી 20 તારીખ સુધીનો સમયગાળો છે આ દરમિયાન આપણે મુખ્યત્વે સૌરાષ્ટ્ર માટે અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે. કદાચ એમાં પણ ઘટાડો રહેશે તો પણ કદાચ છૂટાછવાયા એકલ દોકલ વિસ્તારો પૂરતો પડી શકે. બાકી મુખ્યત્વે આપણે વરાપ જેવો માહોલ છે તે જોવા મળશે 14 થી 20 તારીખ સુધીના સમયગાળા દરમિયાન. એટલે હવે જે છે તે કોઈ વરસાદનો મોટો રાઉન્ડ છે તે નજીકના સમયમાં દેખાતો નથી. આગળ જતાં શું સ્થિતિ રહેશે તે આપણે વિડીયો અપલોડ કરતા રહેશું. અત્યારે આપણે એમ પણ નથી કહેતા કે લાંબી વરાપ આવશે અથવા વરસાદનો રાઉન્ડ આવશે, કેમ કે બહુ લાંબા ગાળાને જોવામાં કંઈ ખાસ મજા નથી. એટલે આપણે હાલ જોઈએ તો થોડા ટાઈમ પૂરતો કોઈ વરસાદનો રાઉન્ડ છે તે જોવા નથી મળતો. આગળની સ્થિતિ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું તો ચાલુ જ રહેશે હજી આવનારા દિવસોમાં, પણ તે કઈ તરફ ગતિ કરતી રહેશે અને તે મુજબ પણ આપણે નજર રાખતા રહેશું. તો આ હતી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.